રૂહી મેડમ આપણા ઉઠી ગયા છે અને ચા નાસ્તો કરીને રમવા પણ લાગ્યા છે અને હું બેસી ગઈ છું જમવા. આજે તો મમ્મીએ મસ્ત ઢેકળા બનાવ્યા છે. આ છે ને અમારી સાઈડ બનાવે છે દક્ષિણ ગુજરાતમાં, ચોખાના લોટથી બને છે ઢેકળા અને એની સાથે દાળ બનાવવામાં આવે છે. તો જમીને અમે આવ્યા છે જોવા. અને અહીંયા જો ગાઈસ અમારા કૂવામાં છે ને એક કાચબો છે, તો મેં રૂહી અમે બધા જોવા આવ્યા છે. અને આ કૂવામાં છે ને સરસ મજાની સુગરીના માળા પણ છે. જો એક બની ગયો છે, એક બની રહ્યો છે અને આ કાચબો આપણો જતો રહ્યો કદાચ અમારા અવાજથી જ વગી ગયો. ચાલો ત્યારે જઈએ પાછા ઘરે. અને આજે તો એટલું સરસ મજાનું વાતાવરણ છે, ઠંડુ ઠંડુ. હજી કાલે જ વાત કરતી હતી બહુ ગરમી છે, બહુ ગરમી છે, અને ફાઇનલી હવે ધીમે ધીમે વરસાદ ચાલુ થાય છે. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો મસ્ત રેડી થઈને અમે જઈ રહ્યા છે વાસ્તા. થોડું કામ છે, થોડું ફરવા. એમ તો કામ તો મામાનું છે, પણ મેં ને રૂહી અમે બે તો ફરવા ચાલ્યા કે લઈ. અહીંયા બચ્ચા હતા ને ગાઈસ, એ ઉડી ગયા. મારા જૂના વ્લોગમાં તમે જોયું હશે, મેં તમને બતાવેલો ને જૂના વ્લોગમાં, એ વાળા બચ્ચા ઉડી ગયા. અને પહોંચી ગયા છે અમે જ્યાં અમારે આવવાનું હતું. તો ભાઈ ગયો છે તપાસ કરવા માટે. ગાઈસ વાસ્તા તો આવી ગયા. એકચ્યુઅલી કાલે છે ને અમારી મોટર બગડી ગઈ હતી અને ટાંકી ખાલી થઈ ગઈ છે, અને ઘણી વાર એવું થયું છે. એટલે પછી ભાઈ કહે કે ચાલો ને હવે નવી જ લઈ લઈએ એમ કરીને અમે આજે ટાંકી ખાલી છે તો મોટર જ લેવા માટે આવ્યા છે. ને આપણા રૂહી મેડમ, રૂહી હાઈ કર દે, હાઈ ગાઈસ કર ને. હાય ગાઈસ, લાઈક કરજો, અમારા વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. તો એક દુકાનેથી હવે બીજી દુકાને પણ ફર્યા, પણ કંઈ મેળ પડ્યો નહીં, કેમ કે આજે રજાનો દિવસ છે અને ઘણી દુકાનો તો બંધ છે. અને જે અમને કંપનીની જોઈતી હતી મોટર, એ કંપનીની મળી નહીં. એટલે પછી આજે માંડી વાળ્યો કે ચાલો ને ભાઈ કે કાલે હું પાછો એવું હોય તો આટો મારી જઈશ. એટલે પછી ફાઇનલી અમે જઈ રહ્યા છે. અને અમે આ 4 રસ્તે ઊભા હતા ને ગાઈસ, જો મારી ફિલ્ડનું માણસ મળ્યો છે એટલે દેખાયો છે. તો વ્લોગર છે, બાઇક રાઇડર છે. તો ખબર નહીં, GJ1ની ગાડી છે. હવે એમના પાર્ટનરની કદાચ વેઇટ કરતા હશે એવું લાગે છે. તો પછી કંઈ નહીં, અમે તો નીકળી ગયા છે પાછા ઘરે જવા. અગર કાં બોલું છું, અમે જઈ રહ્યા છે હવે માસીને ત્યાં, કેમ કે હવે છેલ્લી કેરી છે. માસી કે લઈ જાઓ, ખાજો, રૂહી ખાશે એમ કરીને આવી ગયા છે અમે માસીને ત્યાં. રૂહી, આ મારી દાદીનું ઘર, રૂહી મામાનું ઘર મારું. તારા મામાનું ઘર છે ને અહીંયા, તેવું આ મારા મામાનું ઘર. મામા પાછળ ઘાસ મૂકેલું છે ભેંસ માટે. અને થોડી વારમાં માસી મસ્ત એકદમ ઝાડ પરથી પાકીને પડેલી તાજી કેરી કાપીને લઈ આવ્યા. એટલે અમે મસ્ત 3 જણા ખાઈ લીધું. અને હવે ટાઈમ થઈ ગયો છે પાછા ઘરે જવાનો, કેમ કે આજે પાછું રિટર્ન થવાનું છે અમારે સુરત. એટલે થોડી ઘણી કેરી ભરી લીધી અને પાછા અમે બેસી ગયા ગાડીમાં. ગાઈસ, આ એક ઔષધિ છે. આનું નામ તો ઓફિશિયલ નામ એકચ્યુઅલી ખબર નથી, પણ એમ કુહાડિયું કહે છે લોકલ ભાષામાં. અને અહીંયા રૂહીને વાગ્યું છે એટલે ભાઈ શોધી લાવ્યા છે. અને આમ કશે પણ કચરામાં આવતા અમને દેખાઈ જાય છે. દેખાય કચરા જેવું જ છે, પણ છે ઔષધિ. તો એને આ રીતે છે ને એના પાંદડાનો ઉપયોગ થાય છે. ઘસીને થોડું દાબીને એનો રસ પચાવવામાં આવે છે જ્યાં ઘા થયો હોય ત્યાં. તો એનાથી લોહી વહેતું હોય તો એ પણ બંધ થઈ જાય છે અને સારું થઈ જાય. એના આ રીતના એના ફૂલ હોય છે ગાઈસ. જો એને છે ને કુહાડિયું કે અમારી સાઈડ. અને આ રીતના એના પાંદડા હોય. નહીં દુખતું રૂ? હે મોહન એવું કેમ કે જાડુ પકડ્યા થોડી કરું તને
મમ્મા ગમે કે મામા ગમે? મામા. હે મામા ગમે? હા તો પછી મામા જોડે જ રહેજે, મારી જોડે ના આવતી હવે. હે ને? અરે ચીચી લાગે તો મામાને કે ધોયા. રોઈ દિવસે મામા ગમે, રાતે ઊંઘવા તો મમ્મી ગમે એમ. હા ને સાંભળ્યું? પછી રાતે ઊંઘવાનું હોય ત્યારે મામા જોડે ઊંઘજે, મમ્મા નહીં કરે. તો મમ્મી જ જોઈએ. હવે કેમ બોલતી નથી? ઊંડા વિચારોમાં છે. તો ગાઈસ થઈ ગઈ છે રાત અને બસ જમવા જ બેસ્યા હતા અને એવામાં ગઈ લાઈટ. બસ બધું આ જમવાનું લઈને આવ્યા જ હતા અને બેસવાની એકદમ તૈયાર, એવામાં લાઈટ જ જતી રહી. તો થોડી વારમાં લાઈટ આવી ગઈ તો સારું અને બધા જમવા પણ બેસી ગયા છે. તો આજે મમ્મીએ બનાવ્યું છે મગનું શાક અને ભાઈ મંચુરિયન પણ લઈ આવ્યો હતો. તો જમીને અમે નીકળ્યા છે સુરત જવા અને આજે તો ઝરમર વરસાદ આવી જ રહ્યો છે એટલે સરસ મજાની ઠંડક છે. અને આ જો તમે જોઈ રહ્યા છો કે રસ્તા પણ ભીના છે એટલે હવે સરસ મજાની ઠંડક આવી ગઈ છે. અને જોતામાં અમે આવી ગયા છે બારડોલી હાઈવે પર. અને ફાઇનલી ઘણા બધા વેઇટ પછી આપણી એન્ટ્રી થઈ ગઈ છે સુરત શહેરમાં. અને અહીંયાના નજારા જોતા, મતલબ રસ્તા અહીંયાના ભીના છે એટલે અહીંયા પણ જોરદાર વરસાદ આવ્યો છે એવું લાગી રહ્યું છે. અને બહાર પણ એટલી સરસ મજાની ઠંડક છે અને હવે તો ગાઈસ વરસાદ આવવો જ જોઈએ, બાકી જોરદાર ગરમી લાગે છે. પણ હવે ધીમે ધીમે ચાલુ થઈ જ જશે ચોમાસું એવું લાગે છે, પછી આગળ જતા ખબર નહીં શું થાય છે. તો હવે રૂહી મેડમને પણ જોરદાર ઊંઘ આવી રહી છે કેમ કે વાગી ગયા છે 10. તો હવે ફટાફટથી પહોંચીએ ઘરે. મેડમ તો સુઈ પણ ગયા. ગાઈસ આવી ગયા છે ઘરે. તો બ્લોગ પણ અહીંયા એન્ડ કરું છું. મળીએ નવા બ્લોગ સાથે. વિડીયો ગમે તો લાઈક કરજો, કમેન્ટ કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળ્યા નવા બ્લોગમાં. બાય બાય ગાઈસ.